સારું છે કે તાપીમાં પૂર નથી અને આ પરિસ્થિતિ છે. જો તાપીમાં પૂર હોય અને જો આ ખાડીની પરિસ્થિતિ આ થાય તો લોકોને જીવવું પણ દુષ્કર બની જાય એવી પરિસ્થિતિ છે. અને એટલા માટે મેં વારંવાર કીધું છે આ ખાડીનો પ્રશ્ન કાયમિકપણે માસ્ટર પ્લાન બનાવી અને પ્રશ્ન હલ થવો જોઈએ એવું મારું માનવું છે. કુમારભાઈ, સદ્ધર મહાનગરપાલિકા પૈકીની એક મહાનગરપાલિકા સુરત છે, સ્માર્ટ સિટી સુરત છે, પણ પ્રી મોન્સૂન કામગીરી કેવા પ્રકારની છે તમે જોઈ લીધી. અરબો રૂપિયા વપરાતા હશે પ્રી મોન્સૂન કામગીરીની પાછળ, છતાં પણ જો પાણીના નિકાલના યોગ્ય રસ્તા ન થતા હોય તો પછી સમજવાનું શું? ક્યાં જાય છે પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચાતા રૂપિયા? કોણ ખાઈ જાય છે એ રૂપિયા? રોનકભાઈ, જે કઈ વાતો થાય છે વાતો પ્રમાણે કામગીરી દેખાતી નથી. આ વર્ષે વાત થઈ હતી વહીવટી તંત્ર દ્વારા કે આ વર્ષે બરાબર પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, આ વખતે ખાડી પૂર નહીં આવે, આવી વાતો થઈ હતી. પણ આવ્યું છે, બધું થયું છે.